સેમ 3 ફિઝિક્સના વિદ્યાર્થીઓનું સ્વાગત છે. તમારા બધાનું આ વર્ષ અધ્યયન માટે બહુ સરસ રહે એવી અપેક્ષા સાથે આપણે આ ઓનલાઈન ટીચિંગની કોલેજ વતી જે વ્યવસ્થા થઈ છે એ પ્રમાણે તમારે હવે આવી રીતે જ લેક્ચર અટેન્ડ કરવાના થશે. એટલે જે પ્રમાણેનું ટાઈમ ટેબલ કોલેજ વતી મૂકવામાં આવે છે એ ટાઈમ ટેબલ પ્રમાણે તમારે પીરિયડો ફિઝિક્સના હોય તો ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથેમેટિક્સ, બોટની જે પણ વિષય હોય તમારે એ પ્રમાણે ઓનલાઈન હાજર રહેવાનું અને દરેક સાહેબના લેક્ચર અટેન્ડ કરવાના. ફિઝિક્સમાં તમે બધા જાણો છો સેમ 1માં તમારે એક જ પેપર હતું. એમાં બધું જ મેથેમેટિકલ આવી જતું હતું, વેક્ટર્સ હતા, મોડર્ન ફિઝિક્સ હતું, ઇલેક્ટ્રોનિક્સ હતું, ઇલેક્ટ્રિસિટી હતું, ક્રિસ્ટલ થિયરી હતી. એવો ને એવો જ એ સિલેબસની આગળ હવે તમારે બે પેપર છે SYBSCમાં, એટલે કે સેમેસ્ટર 3માં. અને સેમેસ્ટર 3માં 301 અને 302 એમ ફિઝિક્સના બે પેપર છે. બંને પેપરમાં જે રીતે FYBSCમાં તમે જુદા જુદા ટોપિક્સના જુદા જુદા વિષયો ભણ્યા છો, જુદા જુદા યુનિટ્સ પ્રમાણે તમે સ્ટડી કર્યું છે, એનાથી થોડું આગળ વધીને નવા ટોપિક્સ અને જે અધૂરા ટોપિક્સ છે એને આગળ વધારીને નવું સિલેબસ તમારે હવે સ્ટડી કરવાનું છે. એમાં બે પેપર છે, 301 અને 302ના બે પેપર. ખાસ તમારે એ ધ્યાન રાખવાનું છે કે 301 અને 302 બંને પેપરમાં જે પણ ટોપિક્સ છે એ યુનિટ વાઇઝ તમારે તૈયાર કરવાના. અને એમાં પણ ન્યુક્લિયર ફિઝિક્સ છે, ક્રિસ્ટલ થિયરી છે, મોડર્ન ફિઝિક્સ છે, ઇલેક્ટ્રોનિક્સ છે, ઇલેક્ટ્રિસિટી છે, મેગ્નેટિઝમ છે, મેથેમેટિકલ ફિઝિક્સ પણ છે. એટલે આ બધા જ ટોપિક તમારે હવે થોડા વધારે પ્રમાણમાં નવા સ્વરૂપમાં સ્ટડી કરવાના થશે. એટલે મારે તમને જે વાત કરવાની છે એમાં મોડર્ન ફિઝિક્સ શું છે પહેલા તો એ આપણે સમજી લઈએ. એટલે કે 1890 પછી પરમાણુની જ્યારે શોધ થઈ અને પરમાણુનું એમાં તોડીને પછી ન્યુક્લિયસ, ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન એનો અભ્યાસ શરૂ થયો. એટલે આ બધા જ નાના પાર્ટિકલની શોધ થઈ એટલે વૈજ્ઞાનિકો સામે એક મોટો પ્રોબ્લેમ આવ્યો કે ઇલેક્ટ્રોનિક્સની સાથે સાથે આ બધા જ નાના પાર્ટિકલ્સનો અભ્યાસ કઈ રીતે કરવો. અને એનાથી એક મોડર્ન ફિઝિક્સ શરૂ થયું. અને નાના પાર્ટિકલ્સના અભ્યાસમાં બે પ્રકારના ફિઝિક્સ શરૂ થયા. ક્લાસિકલ ફિઝિક્સ એટલે કે પ્રચલિત ભૌતિકશાસ્ત્ર અને ક્વોન્ટમ ભૌતિકશાસ્ત્ર. ક્વોન્ટમ ભૌતિકશાસ્ત્ર છે એ મોડર્ન ફિઝિક્સની સાથે સાથે ડેવલપ થયો, જેમાં મેક્સ બોર્ન, મેક્સ પ્લાન્ક, હાઇઝનબર્ગ, પાઉલી, આઇન્સ્ટાઈન આ બધા જ વૈજ્ઞાનિકો એની સાથે જોડાયેલા છે. એટલે નાના કણોના અભ્યાસને કઈ રીતે આગળ વધારી શકાય, એના સમીકરણો શું થશે, એનું સ્વરૂપ કેવું હશે, એનું સ્થાન જાણવું હોય તો કઈ રીતે જાણી શકાય, આ એક મોટી સમસ્યા વૈજ્ઞાનિકો સામે આવી. અને એમાંથી ક્વોન્ટમ મિકેનિક્સ શરૂ થયું. અને ક્વોન્ટમ મિકેનિક્સમાં ડી બ્રોગલી નામનો એક વૈજ્ઞાનિક એવો આવ્યો કે જેને આવા નાના કણોનો અભ્યાસ માટે તરંગશાસ્ત્રનો વિકાસ કર્યો. એટલે કણને તમે તરંગ સ્વરૂપે પણ સ્વીકારી શકો અને કણ તરીકે પણ સ્વીકારી શકો. એને દ્વૈતવાદ કહેવામાં આવ્યો. અને દ્વૈતવાદ છે એ એવું બતાવે છે કે બહુ જ નાના કણો જે ક્લાસિકલ મિકેનિક્સમાં અભ્યાસ થઈ શકે, મોટી વસ્તુઓ જેને મેક્રો બોડીઝ કહીએ છીએ, બલ્ક પ્રોપર્ટી, ગ્રહો, ઉપગ્રહો, મોટો વસ્તુ હોય, ક્રિકેટનો દડો હોય, એના માટે તમે ન્યૂટનના નિયમો લાગુ પાડી શકો. એટલે કે જ્યાં સુધી આ ઇલેક્ટ્રોન પ્રોટોનની શોધ નહોતી થઈ, એટલે કે પરમાણુને તોડીને જે પણ અંદરથી નાના એલિમેન્ટરી પાર્ટિકલ્સ આપણને મળ્યા એના પહેલા
મોટી વસ્તુઓને ન્યૂટનના નિયમો લાગુ કરી શકાતા હતા, પણ નાના કણો માટે ન્યૂટનના નિયમો લાગુ કરી શકાતા નહોતા. એટલે આવા કણોનો અભ્યાસ કઈ રીતે કરવો, તો ક્વોન્ટમ મિકેનિક્સ આવ્યો અને એવા કણોને તરંગ સ્વરૂપે પણ સ્વીકારી શકીએ એવું ડી બ્રોગલીએ કીધું. અને એમાંથી આખું ક્વોન્ટમ મિકેનિક્સ ની શરૂઆત થઈ. અને પછી ન્યૂટનના નિયમોને આપણે ન્યૂટોનિયન મિકેનિક્સ કહીએ છીએ, અથવા એને ક્લાસિકલ મિકેનિક્સ કહીએ છીએ, અથવા પ્રચલિત યંત્રશાસ્ત્ર, પ્રચલિત ભૌતિકશાસ્ત્ર કહીએ છીએ. પ્રચલિત ભૌતિકશાસ્ત્ર એટલે આપણી આજુબાજુ જે અભ્યાસ કરી શકાય, જોઈ શકાય, અનુભવી શકાય. ક્રિકેટનો દડો આપણને વાગે તો અનુભવે, પણ ઇલેક્ટ્રોન આપણને કેટલાય અથડાતા હોય તો એનો કોઈ અનુભવ થતો નથી. અવકાશમાં કેટલાય કણો આપણને, નાના બારીક કણો અથડાતા હોય, માઇક્રો પાર્ટિકલ્સ અથડાતા હોય તો એનો અભ્યાસ થતો, એનો આપણને અનુભવ પણ નથી થતો. એટલે કે ક્લાસિકલ ફિઝિક્સ છે એ અનુભવ વાળું છે, જેને આપણે કહીએ છીએ પ્રચલિત ભૌતિકશાસ્ત્ર, જેને ન્યૂટનના નિયમો લાગુ પાડી શકાય. પરંતુ જેને ન્યૂટનના નિયમો લાગુ પાડી ના શકાય, એટલે કે નાના પાર્ટિકલ્સ, એલિમેન્ટરી પાર્ટિકલ્સ, માઇક્રો પાર્ટિકલ્સ, એને કહીએ છીએ ક્વોન્ટમ મિકેનિક્સ. અને આ આખું મોડર્ન ફિઝિક્સ ત્યાંથી શરૂ થયું. અને એમાં આઈન્સ્ટાઈન પોતે પણ આવે છે. આઈન્સ્ટાઈને સાપેક્ષવાદ પણ આવ્યો છે. એટલે આ સાપેક્ષવાદ પણ તમારે એસવાય બીએસસીમાં ભણવાનો છે, જેને આપણે માઇકલસન મોર્લેની મેથડથી અભ્યાસ કરી શકાય છે, જે તમારે ક્યાંક સ્કૂલમાં નામ આવ્યું હશે, માઇકલસન મોર્લે. એટલે મારું જે કહેવાનો અર્થ એ છે કે આ બેઝિક જે વાતો છે એ તમારે આખી સેમ 3માં પેપર 301 ફિઝિક્સનું અને પેપર 302 બંનેમાં આવવાનું છે. એટલે આનાથી થશે શું કે તમારે આ બેઝિક સ્થિતિ તમને ખબર હોવી જોઈએ. એટલે ડી બ્રોગલી મોડર્ન ફિઝિક્સની ડેવલપમેન્ટની સાથે સાથે ક્વોન્ટમ ફિઝિક્સનું ડેવલપમેન્ટ થયું. અને એને એમ કીધું કે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/p. તમે જુઓ આ ઇક્વેશન તમારે ડી બ્રોગલી જે આપ્યું એ ક્યાંક તમને કદાચ સ્કૂલ લેવલમાં અને F5 બીએસસીમાં પણ ક્યાંક ક્વોન્ટમ કેમિસ્ટ્રીમાં કે ક્યાંક આવ્યું હોય. ડી બ્રોગલીનો સિદ્ધાંત, દ્વૈતવાદનો સિદ્ધાંત, લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/p. તો જુઓ તમે, આ ઇક્વેશન જ એ સૂચવે છે કે ડાબી બાજુ લેમ્બડા છે અને જમણી બાજુ h/p છે. હવે h/p એટલે h એટલે તો પ્લેન્ક કોન્સ્ટન્ટ છે, પણ નીચે જે છેદમાં છે p છે. આ p શું બતાવે છે? એ વેગમાન છે, અને કણનું વેગમાન હોય, અને વેગમાન p ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ v હોય. ડાબી બાજુ લેમ્બડા છે, લેમ્બડા તરંગ માટે હોય. જમણી બાજુ h/p એટલે h/m ઇન્ટુ v. m એટલે કણનો દળ હોય. એટલે જમણી બાજુ તમે કણનું સ્વરૂપ મૂકો છો અને ડાબી બાજુ તરંગનું સ્વરૂપ લેમ્બડા મૂકો છો. આ સૂત્ર છે એ ક્વોન્ટમ મિકેનિક્સનું પાયાનું સૂત્ર કહેવાય, જેને તમે કણને લેમ્બડા તરીકે સ્વીકારી શકો અને કણને તરંગ સ્વરૂપે બી સ્વીકારી શકો અને તરંગને કણ સ્વરૂપે બી સ્વીકારી શકો. અને આને કહેવાય છે ડ્યુઅલિટી પ્રિન્સિપલ, દ્વૈતવાદનો સિદ્ધાંત. અને આપણે જોઈએ છીએ કે આજે આખું વિશ્વ આ તરંગ ઉપર આધારિત છે. આજે તમે મને જે સાંભળી રહ્યા છો એ પણ તરંગથી સાંભળી રહ્યા છો અને તરંગથી જ તમે જોઈ શકો છો. ઓડિયો અને વિડીયો બંને તરંગ ઉપર આધારિત છે. એટલે આખું વિશ્વ અત્યારે તરંગ ટેકનોલોજી, વેવ મિકેનિક્સ ઉપર આધારિત છે એમ કહી શકાય. જો આ તરંગ ટેકનોલોજી ડેવલપ ના થઈ હોત તો કોમ્યુનિકેશન પોસિબલ ના બન્યું હોત, અને આપણે આટલું ઝડપથી ટેકનોલોજીકલી ડેવલપમેન્ટ પણ ના થયું હોત, જેમાં સૌથી વધારે કોમ્યુનિકેશન છે. હવે બધી જ જગ્યાએ આ ટેકનોલોજીનો ઉપયોગ થવા, મેડિકલ સાયન્સમાં પણ ઉપયોગ થાય છે વેવ્સનો, વેવ મિકેનિક્સનો. એટલે કે તરંગની આવૃત્તિ શું છે, તરંગની લંબાઈ કેટલી છે, તરંગ લંબાઈ કેટલી છે, તરંગનું એમ્પ્લિટ્યુડ કેટલું છે, એટલે કે એનો શું કહેવાય, એમ્પ્લિટ્યુડ એટલે કંપ વિસ્તાર. આના ઉપરથી નક્કી થાય છે કે કયા પ્રકારનો આપણે ટેકનોલોજીમાં કોનો ઉપયોગ કરવાનો છે. એટલે મોડર્ન ફિઝિક્સ ની પછી તરત જ ક્વોન્ટમ ફિઝિક્સનું ડેવલપમેન્ટ થયું, અને એનું કારણ ન્યૂટનના નિયમો નાના પાર્ટિકલ માટે લાગુ ના પાડી શકાયા, એટલે ક્વોન્ટમ મિકેનિક્સ આવ્યું. અને ક્વોન્ટમ મિકેનિક્સનું બીજું નામ છે
એ વેવ મિકેનિક્સ છે, જે આખા તરંગ ઉપર આધારિત છે. કણને તમે તરંગ સ્વરૂપે સ્વીકારી લો એવું આ ડી બ્રોગલી કીધેલું, અને એના ઉપરથી આજે બધા જ સૂત્રો આપણે મેળવીએ છીએ. એટલે એમાંથી તમારે એ શીખવાનું થાય કે મોડર્ન ફિઝિક્સ અને મોડર્ન ફિઝિક્સમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન ની પરમાણુ અને ન્યુક્લિયસની જે શોધ થઈ, જેમાં રુધરફોર્ડ, પોતે સીવી રમન, જે થોમ્સન, આ બધા વૈજ્ઞાનિકોએ પરમાણુની શોધમાં શૂન્યાવકાશ ભરેલી ટ્યુબમાં બહુ જ મોટા સંશોધનો કર્યા, અને એમાંથી બોર પોતે બોર મોડેલ આવ્યું. બોર પછી સમરફેલ્ડ મોડેલ આવ્યું. આ બધા જ જે મોડેલ આવ્યા એ ધીમે ધીમે મોડર્ન ફિઝિક્સ તરફ ગયા. અને એના પહેલા જે આપણે ક્લાસિકલ મિકેનિક્સ, પ્રચલિત યંત્રશાસ્ત્ર, જેના માટે ન્યૂટનિયન મિકેનિક્સ લાગુ હતું, એટલે કે ન્યૂટનના સિદ્ધાંતો લાગુ પાડી શકાય એવી મોટી વસ્તુઓ માટેના તો સૂત્રો આપણી પાસે હતા, એવા ઇક્વેશન્સ પણ હતા, એવા સિદ્ધાંતો પણ હતા. કેપ્લર્સના લો, જે મોટી ગ્રહો, ઉપગ્રહો માટે કેપ્લરના નિયમો લાગુ પાડી શકાય, પરંતુ નાના પાર્ટિકલ્સ માટે ન્યૂટનના નિયમો લાગુ ના પાડી શકાયા. એટલે ક્વોન્ટમ મિકેનિક્સનું એક નામ છે વેવ મિકેનિક્સ, અને બીજું નામ છે નોન ન્યૂટોનિયન મિકેનિક્સ. ત્યાં ન્યૂટનના નિયમો લાગુ નથી થતા. ક્લાસિકલ મિકેનિક્સનું એક નામ છે ન્યૂટોનિયન મિકેનિક્સ, કારણ કે એમાં ન્યૂટનના નિયમો લાગુ પાડી શકાય. પૃથ્વીની આજુબાજુ ચંદ્ર ફરે છે તો એ સ્પષ્ટ જોઈ શકાય છે. એટલે આવી મોટી વસ્તુઓ માટે ક્લાસિકલ મિકેનિક્સ આપણે અભ્યાસમાં આવે છે. એમાં ન્યૂટનના નિયમો સફળ છે, જ્યારે કે ક્વોન્ટમ મિકેનિક્સમાં ન્યૂટનના નિયમો સફળ નથી. એટલે તમારે જે આવવાનું છે એમાં મોડર્ન ફિઝિક્સમાં પ્લેન્કના નિયમો પણ આવે, હાઇઝનબર્ગ પણ આવે, ડી બ્રોગલી પણ આવે, ન્યૂટન પણ આવે, ન્યૂટન ના આવે ક્વોન્ટમ મિકેનિક્સમાં, આઈન્સ્ટાઈન પણ આવે. આ બધા જ સિદ્ધાંતોને તમારે અભ્યાસ કરવાનો થાય, અને એના માટે ક્રિસ્ટલનો પણ અભ્યાસ કરવો પડે. ક્રિસ્ટલનો અભ્યાસની સાથે સાથે તમારે ઇલેક્ટ્રોનિક્સનો પણ અભ્યાસ કરવો પડે. એટલે ઇલેક્ટ્રોનિક્સની થોડી વાત કરી લઈએ. એના પહેલા તરંગની વાત આવે છે, એટલે તમારે જે મૂળ પાયાનો એક ટોપિક છે એની થોડી ચર્ચા કરી લઈએ. તરંગના અભ્યાસ માટે સાદી ઇક્વેશન તો તમે જાણો છો, y = a cos kx - ઓમેગા t, આવું એક સમીકરણ હોય છે, અથવા x = b sin kx - ઓમેગા t. તો આ બે સમીકરણ છે, એક સાઇન આકારનું છે, એક કોસ આકારનું તરંગ છે. બંને તરંગો જો ભેગા થઈ જાય, કણ છે બહુ જ નાનો કણ હોય, પાર્ટિકલ બહુ જ નાનો હોય, તો એની કોઈ નિશ્ચિત તરંગ સ્વરૂપ ના હોય, એ કોઈ પણ જુદા જુદા તરંગના સ્વરૂપમાં ગતિ કરી શકે. એટલે એને કહીએ છીએ આપણે જટિલ તરંગો. અને જટિલ તરંગો શું જટિલ તરંગોને આપણે જો અભ્યાસ કરવો હોય, હા, તો મિત્રો હું તમને એ વાત કરતો કે તરંગના સ્વરૂપ કેવા હોય તો ગણિતની મદદ લેવી પડે. એટલે એ કોસ આકારનું તરંગ પણ થઈ શકે, સાઇન આકારનું પણ તરંગ થઈ શકે. કણ છે એ કોઈ પણ આકારમાં ગતિ કરી શકે, એવું જરૂર નથી કે સાઇન અને કોસમાં કણ સીધી ગતિમાં પણ ગતિ કરી શકે. અને એવા સ્વરૂપમાં કણનો અભ્યાસ કઈ રીતે કરવો, તો ફોરિયર નામના એક વૈજ્ઞાનિકે એક શ્રેણી આપી આપણને. એનું નામ છે ફોરિયર સિરીઝ. જે ગણિતની સિરીઝ છે, ગણિતની એક આખી શ્રેણી છે. એ ફોરિયર શ્રેણીમાં આ બધા જટિલ તરંગો, એટલે કે સાઇન આકારનું તરંગ, કોસ આકારનું તરંગ, એ બંનેનું મિક્સ સ્વરૂપ, સીધી લીટીમાં ગતિ કરતો હોય તરંગ, ગોળ આકારમાં ગતિ કરતો હોય, આવા બધા જ તરંગોને જટિલ તરંગો માટેનું એક સમીકરણ આપ્યું, જેને કહીએ છીએ ફોરિયર સિરીઝ. આ તમારા કોર્સમાં છે. એટલે ફોરિયર સિરીઝ એ આખું ગણિતીય વિશ્લેષણ છે, પણ એનો બેઝિક શું છે મારે એ તમને કહેવાનું છે. ફોરિયર સિરીઝ કેમ ધ્યાનમાં લેવી પડે ફિઝિક્સમાં? આખું ગણિતીય પ્રક્રિયા છે, પણ ફિઝિક્સમાં એટલા માટે લઈએ છીએ કે એ એક વિધેયને દર્શાવે છે. φx = a0/2 પ્લસ સમેશન n = 1 to ∞ આવું an cos 2πnx/2
પ્લસ bn sin 2 પાઈ nx અપોન l, આવું એક સમીકરણ છે. એટલે એ સમીકરણ ઉપરથી જ આપણે જોઈ શકીએ કે એનું જે પહેલું પદ છે એ આખું વિધેય બતાવે છે ફાઈ એક્સ. એ પહેલું પદ છે એ 0/2 છે, એટલે પહેલું પદ છે એ બતાવે છે કે એમાં સાઇન આકાર પણ નથી, કોસ આકાર પણ નથી, અચળ સંખ્યા છે, એટલે કે સ્ટ્રેટ લાઈન મળે છે. એટલે કણ સ્વાભાવિક છે, કણ સીધું ગતિ પણ કરી શકે, એટલે સીધી ગતિ પણ કરી શકે છે. પછી ત્રીજું પદ છે એ કોસ આકારનું છે, એટલે સ્વાભાવિક છે કણ છે કોસ તરંગના સ્વરૂપના, કોસના સ્વરૂપમાં ગતિ કરતું હોય. અને ત્રીજું પદ છે, બીજું પદ છે કોસનું છે, ત્રીજું પદ છે સાઇન આકારનું છે. તો સાઇન આકારનું જે તરંગ છે એવું બતાવે છે ત્રીજું પદ કે કણ કદાચ સાઇન આકારની ગતિ પણ કરતો હોય 0 થી પાઈ દરમિયાન. આખું તરંગ વિધેય લઈએ તો આપણે 0 થી 2 પાઈ કે પાઈ લઈએ છીએ. પાછું આ જુદા જુદા તરંગો તો ખરા, પણ ફુરિયર શ્રેણીએ શું કર્યું, આ બધાનો સરવાળો કર્યો. એટલે કે સીધી ગતિ પણ કરી શકે, સાઇન આકારમાં પણ ગતિ કરી શકે, કોસ આકારમાં પણ ગતિ કરી શકે, અને પાછો સરવાળો કરો એટલે પાછું જટિલ થઈ જાય. કોસ સાઇનનું ભેગું કરો એટલે ટેન થીટા કોસ થીટા આ બધું થાય, કોસેક પણ થાય. આવા વિચિત્ર પ્રકારના તરંગો પણ એમાં આવી જાય. એટલે ફુરિયર નામના વૈજ્ઞાનિકે આપણને આવા જટિલ રીતે ગતિ કરતા કણ અથવા જટિલ રીતે ગતિ કરતા તરંગોના અભ્યાસ માટે એક શ્રેણી આપી, અને એ શ્રેણી ઉપરથી આપણે કોઈ પણ જટિલ તરંગનો અભ્યાસ કરી શકીએ એવું એને સાબિત કરીને આપ્યો. એટલે તમારા કોર્સમાં જટિલ તરંગોનો અભ્યાસ કઈ રીતે કરવો એના માટે આપણે ફુરિયર શ્રેણીની મદદ લીધી છે. અને એ ફુરિયર શ્રેણીમાં પછી તમારે આવતા સહગુણકો કેવા છે, એ સહગુણકોની ગણતરી, આ બધું એમાં આવે છે. તો ફુરિયર શ્રેણીની મદદ કેમ લીધી, તો એનો અર્થ, એનો ઉપયોગ એટલો જ છે કે મોડર્ન ફિઝિક્સ પછી જે પણ ક્વોન્ટમ મિકેનિક્સ ડેવલપ થયું એમાં તરંગ શાસ્ત્ર આવ્યો, વેવ મિકેનિક્સ આવ્યો, નોન ન્યૂટોનિયન મિકેનિક્સની વાત થઈ, એટલે કે ક્વોન્ટમ મિકેનિક્સની વાત થઈ. તો એનો અભ્યાસ કરવા માટે, તરંગના અભ્યાસ કરવા માટે તમે ગણિતીય પ્રક્રિયાથી કઈ રીતે સમજાવી શકશો, એટલે આપણે ફુરિયર શ્રેણીની મદદ લીધી. અને ફુરિયર શ્રેણી છે એ વન ઓફ ધી બેસ્ટ ઇક્વેશન છે કોઈ પણ જટિલ તરંગને સાદા સ્વરૂપમાં ફેરવવા માટેનું પાયાનું ઇક્વેશન કહી શકાય. એટલે એ પણ તમારા કોર્સમાં છે. એટલે મોડર્ન ફિઝિક્સ, ક્વોન્ટમ ફિઝિક્સ અને એની સાથે ફુરિયર શ્રેણીનો સંબંધ શું છે એ મેં તમને બતાવ્યો. હવે ઇલેક્ટ્રોનિક્સ પણ તમારા કોર્સમાં છે, થોડું કોમ્પ્યુટર પણ તમારા કોર્સમાં છે. એટલે સેમેસ્ટર 3ના વિદ્યાર્થીઓએ કોમ્પ્યુટર જે તમે સ્કૂલમાં ભણીને આવ્યા છો એનાથી થોડું આગળનું કોમ્પ્યુટરનું લેવલ છે એ તમારે અહીંયા આગળ છે. એમાં બાલાગુરુ સ્વામીની ચોપડી છે એ તમારે સ્ટાન્ડર્ડ ટેક્સ્ટ બુક તરીકે લીધી છે, અને એ ચોપડીની જ આપણે અભ્યાસ કરવાનો છે. એમાં તમારે કોમ્પ્યુટરની સી લેંગ્વેજ કઈ રીતે આવી, આ બધું એમાં અભ્યાસ કરવાનું છે. ઇલેક્ટ્રોનિક્સમાં ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ છે થોડું તમારે, અને એમ્પ્લીફાયર્સ પણ છે. તો ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ શું છે પહેલાં તો એ સમજવું જરૂરી છે. આજે મારે તમને જનરલ ફિઝિક્સની જ વાત કરવાની છે. તમારે આ બધા સિલેબસમાં આ ટોપિક છે જ, એટલે એ ટોપિક્સની બેઝિક ફિઝિક્સ શું છે તમારી સામે મૂકવાનું છે. એટલે ઇલેક્ટ્રોનિક્સમાં પહેલી વાત તો ડિજિટલ શું છે એ સમજવું જરૂરી છે. આપણે બધા બાઇનરી ને આવું બધું સાંભળીએ છીએ, પણ એ સમજવું બહુ જરૂરી છે. એમાં ફિઝિક્સ શું છે એ જરૂરી છે. અત્યારે હું તમારી સામે જે પણ બોલી રહ્યો છું અને તમે મને જોઈ શકો, એ બધું જ કામ ડિજિટલથી થઈ રહ્યું છે, ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સથી. એટલે આ ઇલેક્ટ્રોનિક્સ ડિજિટલ આવે એના પહેલાં તમારે બેઝિક ઇલેક્ટ્રોનિક્સ પણ સમજવું પડે. તો બેઝિક ઇલેક્ટ્રોનિક્સમાં F5 BSc સુધી તમે ટ્રાન્ઝિસ્ટર થોડું ઘણું ભણ્યા છો, કોમન એમિટર, કોમન બેઝ ટ્રાન્ઝિસ્ટર પ્રકારના ટ્રાન્ઝિસ્ટરની કાર્યપદ્ધતિ તમે ભણ્યા છો. એમાં ટ્રાન્ઝિસ્ટરની આઉટપુટ લાક્ષણિકતાઓ, ઇનપુટ લાક્ષણિકતા, આવું તમારા સિલેબસમાં હતું, અને તમે સેમ 2માં અને સેમ 1માં એનો અભ્યાસ કરી ચૂક્યા છો. એટલે હવે એનાથી આગળ એમ્પ્લીફાયરમાં, અને એ એમ્પ્લીફાયર શું કામ કરે, એમ્પ્લીફાયરનું કામ વિવર્ધન આપણે કહીએ છીએ ગુજરાતીમાં, એટલે કે વધારવું. ધારો કે વોલ્ટેજ ઘટી જાય તો વોલ્ટેજને વધારી આપે, કરંટ ઘટી જાય તો કરંટને વધારી આપે, એટલે કરંટ એમ્પ્લીફાયર.
વોલ્ટેજ વધારે તો વોલ્ટેજ એમ્પ્લીફાયર, પાવર વધારી આપે તો પાવર એમ્પ્લીફાયર. એટલે આ એમ્પ્લીફાયર તમારા કોર્સમાં છે અને એના માટે એ એમ્પ્લીફાયર કઈ રીતે સર્કિટ કામ કરે છે એ બધો અભ્યાસ તમારા કોર્સમાં છે. અને આ એમ્પ્લીફાયરને અભ્યાસ કરવા માટે એની સાથે એક એચ પેરામીટર આવે છે. આ એમ્પ્લીફાયર કઈ રીતે કામ કરશે તો એના માટે પેરામીટર 4 પેરામીટર છે. એ 4 પેરામીટર્સનો પણ તમારે અભ્યાસ કરવાનો છે. એમાં એને એચ પેરામીટર એટલે હાઇબ્રિડ પેરામીટર કહીએ છીએ. એચ ફોર હાઇબ્રિડ પેરામીટર. અને એ ચારે પેરામીટરમાંથી આપણને વોલ્ટેજ મળી જાય, અવરોધ મળી જાય, એની વોલ્ટેજ લબ્ધી કેટલી છે એ મળી જાય, અને કરંટ ગેઇન કેટલો છે, ઇમ્પિડન્સ કેટલો છે, એટલે કે એડમિટન્સ, ઇમ્પિડન્સ, આ બધું જ એમાંથી ગણી શકાય છે. એટલે આ 4 પેરામીટર તમારા કોર્સમાં છે. એના પણ ઇક્વેશન તમારે એની સાથે સાથે ડિરાઈવ કરવાના રહેશે. આ તો બેઝિક ઇલેક્ટ્રોનિક્સની વાત થઈ. પણ હવે જ્યારે અત્યારે આપણે ડિજિટલની વાત કરીએ છીએ, કારણ કે ટેકનોલોજી ડેલી અપડેટ થઈ રહી છે, તો ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સનો અભ્યાસ બહુ જરૂરી છે. કારણ કે બધું જ કોમ્યુનિકેશન અત્યારે જે પણ આપણે જોઈએ છીએ, જે પણ સાંભળીએ છીએ, that is only because of digital electronics, and the basic of digital electronics is binary. બાઇનરીથી જ આપણે સમજી શકીએ કે દ્વિઅંકી કહેવાય. એમ દ્વિઅંકી એટલે બે જ અક્ષરો, બે જ અંકો છે જે આખી દુનિયાને અત્યારે કંટ્રોલ કરી રહ્યા છે, 0 અને 1. જેમાં આપણે એવું માનીએ છીએ કે 0 તો આપણી શોધ છે, ભારતની, આર્યભટ્ટે શોધેલો, ગણિતજ્ઞએ. એટલે 0 આપણી શોધ છે એવું માનીએ, એટલે આખી ટેકનોલોજીમાં 50% તો ભારતીય વૈજ્ઞાનિકોનું મોટું પ્રદાન છે એવું કહી શકાય. તો ડિજિટલ એટલે બાઇનરી, અને બાઇનરી એટલે 0 અને 1. જે પણ અત્યારે બોલાય છે, જે પણ સંભળાય છે, જે પણ દેખાય છે, કોમ્યુનિકેશન જેટલું પણ થઈ રહ્યું છે એ આખું બાઇનરીથી થાય છે. એટલે કોમ્પ્યુટર એમાંથી બન્યું, મોબાઈલ એમાંથી બન્યું, બધી જ એપ્સ એમાંથી બને છે. પણ તમે મોબાઈલમાં નંબર લગાવો 9434 જેવું કંઈ પણ, તો એ 9 છે, 9 નથી લખાતું મોબાઈલમાં. ધ 9 comes in the form of 0 and 1. 0 અને 1 ના સ્વરૂપમાં 9 આવે છે. 4 લખો તમે તો 4 એ 4 નથી લખાતો, પણ 4 છે એના માટે બાઇનરી છે 0 1 0 0. આ એની બાઇનરી છે. એટલે કે એકડો અને 0 બે જ વપરાય છે બધી જ કોમ્યુનિકેશનમાં. જે પણ શબ્દો બોલાય એ પણ એમાં એવી રીતે જ બાઇનરીથી જાય છે. એટલે આ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ છે તમારા કોર્સમાં છે. અને એમાં એન્ડ ગેટ, ઓર ગેટ, નોટ ગેટ, નોટ ગેટ, આ બધા ગેટ્સ તમારે ભણવાના થશે. એટલે આ ગેટ્સ જે છે ઇલેક્ટ્રોનિક સર્કિટથી જ બનતા હોય છે. એમાં ડાયોડ વપરાય છે. અને આ ગેટનું કામ એટલું છે કે તમને ગુણાકાર કરી આપે, સરવાળો કરી આપે, ભાગાકાર કરી આપે. આપણે કેલ્ક્યુલેટરમાં કેલ્ક્યુલેશન કરીએ છીએ, 10 ને 5 થી ભાગીએ એટલે 10 છે બાઇનરીના સ્વરૂપમાં લખાય 0 1 0 1 0 1 એવી રીતે. 5 છે બાઇનરીમાં સ્વરૂપમાં લખાય અને ભાગાકાર થાય ને આપણને બગડો 12 મળી જાય, 10 ને 5 થી ભાગો તો એ 2 છે એ પણ બાઇનરીમાં જ 12 ની તરફ આવે, પણ આપણને દેખાય છે સ્ક્રીન ઉપર 2. એટલે આખી ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ છે એ એન્ડ, ઓર, નોટ, નોર ગેટ, એક્સક્લુઝિવ ઓર ગેટ, આ બધા તમારે કોર્સમાં છે. અને એના ઉપરથી તમારે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સનું આખું એક ચેપ્ટર છે, એ પણ તમારે ભણવામાં આવશે. આ થઈ તમારે ટૂંકમાં ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સની થોડી વાત થઈ. ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સમાં ગ્રે કોડ પણ આવે છે. આવા જુદા જુદા કોડ્સનો પણ અભ્યાસ તમારે કરવાનો થશે. જુદી જુદી ઇલેક્ટ્રોનિક સર્કિટનો પણ અભ્યાસ થશે. તમે રેલવે સ્ટેશન ઉપર જાઓ તો ત્યાં તમને ડિજિટ્સ દેખાય છે, ત્યાં બાઇનરીમાં એ ગોઠવણ કરેલી હોય, પણ તમને સ્ક્રીન ઉપર ત્યાં આંકડા દેખાય છે. તો એ કઈ રીતે આવે છે? તો એ આંકડા પણ તમારે સ્ક્રીન ઉપર તમે ફરતા જુઓ છો, આ ટ્રેન આટલા વાગે આવશે, એનો ટાઈમિંગ હોય, ટ્રેનનું નંબરિંગ હોય, પ્લેટફોર્મ નંબર, આ બધું છે એ ડિસ્પ્લે થતું હોય છે. તો એ કોના દ્વારા ડિસ્પ્લે થતું હોય? ઇટ ઇઝ ઓનલી બીકોઝ ઓફ ધ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન ટર્મ્સ ઓફ બાઇનરી. 0 અને 1 ના સ્વરૂપમાં જે ત્યાં જતું હોય છે, પણ આપણને દેખાય છે આંકડાના સ્વરૂપમાં. આને કહીએ છીએ આપણે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ. એની સાથે સાથે તમારે ક્રિસ્ટલ, સ્ફટિકોનો અભ્યાસ પણ તમારે કોર્સમાં છે. તો સ્ફટિક શું છે? સ્ફટિક
એટલે એક નિશ્ચિત આકારનો કોઈ પણ પદાર્થ છે એનો એક નિશ્ચિત આકાર હોય છે. એ સ્ફટિકો છે એના ઉપરથી નક્કી થાય છે કે પદાર્થનો ગુણધર્મ કેવું હશે. અને સ્ફટિકમાં તમે સૌથી પહેલા ધ્યાન આવે તમારા મગજમાં મૂળ સ્ફટિક એટલે કે ક્રિસ્ટલ એવું બોલો તો તમારા બધાના મગજમાં એક વસ્તુ આવે NaCl. અને આપણે બધામાંથી કોઈ એવો વ્યક્તિ નહીં હોય કે જે NaCl નહીં જાણતો હોય, સાયન્સમાં હોય. અને સોડિયમ ક્લોરાઇડ જેને આપણે દરરોજ ઉપયોગ કરીએ છીએ અને સોડિયમ ક્લોરાઇડનું ઘરમાં જે નામ છે આપણે મીઠું, જેને નમક કહીએ છીએ, જે ખારું હોય છે. આ NaCl છે એનું પણ એક નિશ્ચિત આકાર છે અને એનો આકારનું નામ છે, ક્રિસ્ટલનો અભ્યાસ કરીએ તો સૌથી પાયામાં પહેલું ક્રિસ્ટલ આવે એ સોડિયમ ક્લોરાઇડ આવે. એ સોડિયમ ક્લોરાઇડના જે પરમાણુઓ છે, સોડિયમ અને ક્લોરાઇડ, એ સ્ફટિકના સ્વરૂપમાં એક ઘનના સ્વરૂપમાં વ્યવસ્થિત ઘન આકારમાં ગોઠવાયેલા છે. એક સોડિયમ હોય, પછી ક્લોરીન હોય, ફરી પાછું સોડિયમ હોય, ફરી ક્લોરીન હોય, એવું જેમ આપણે ઘન આકારની વસ્તુઓ એક સાથે મૂકી હોય તો કેવી દેખાય, એવી રીતે એના પરમાણુઓ ગોઠવાયેલા હોય છે. તો આવા સ્ફટિકોનો અભ્યાસ પણ આપણા કોર્સમાં આવે છે. હવે એનો અભ્યાસ કેમ કરવાનો? તો સ્ફટિકોના પરમાણુઓ વચ્ચેનો અંતર બદલાય અને સ્ફટિકોના પરમાણુઓ વચ્ચેનો ખૂણો બદલાય તો આખું પરમાણુ છે એનો પોતાનો ગુણધર્મ ગુમાવી દે. તમે જાણો છો સોડિયમ છે એ કેટલું ખતરનાક છે. સોડિયમ એટલે પોઈઝન છે, ઝેર કહેવાય. પણ એ ક્લોરીન સાથે મળે ત્યારે આપણે તો ખાઈએ છીએ, ઝેર ખાઈએ છીએ એવું કહેવાય. આમ તો મેડિકલમાં બહુ ઓછું કહેવાય છે કે સોડિયમ બહુ ઓછું ખાવું, સોડિયમ ક્લોરાઇડ, મીઠું બહુ ઓછું ખાવું એવું કહેવાય છે. પરંતુ જ્યારે એ ક્લોરીન સાથે મળે છે ત્યારે એ ખાવા લાયક બને છે. પણ એકલું સોડિયમ કોઈ દિવસ ખવાય નહીં, જેને આપણું નીલ થોતું કહીએ છીએ, મૂળ થોતું, એ પોઈઝનસ છે, ઝેર છે. તો આ કેમ આવું થાય છે? તો એનું કારણ એ છે કે એના સ્ફટિકમાં બંધારણમાં એવી રચના હોય છે કે એના પરમાણુઓ વચ્ચેનું જો અંતર થોડું બદલાય, જેને લેટિસ કોન્સ્ટન્ટ કહીએ છીએ, બે પરમાણુઓ વચ્ચેના અંતરને એ થી દર્શાવવામાં આવે છે. એક્સ અક્ષમાં હોય તો એ દર્શાવાય, વાય અક્ષમાં હોય તો બી કહેવાય, ને ઝેડ અક્ષમાં હોય તો એના અંતરને સી કહેવાય છે. એટલે આ જે છે એ એક્સ વાય ઝેડના દિશામાં એ, બી અને સી એવી રીતે એના લેટિસ અચળાંક આપણે માપીએ છીએ. અને જો આ લેટિસ અચળાંક અને બે પરમાણુઓ વચ્ચેનો ખૂણો પણ બદલાય તો સ્ફટિક આખું એનો ગુણધર્મ ગુમાવી દેશે. એટલે આપણા જે કોર્સમાં છે એ આ સ્ફટિકોનો અભ્યાસ પણ આવે છે. એટલે એમાં સ્ફટિકોનો આકાર જુદો હોય, પાછું સોડિયમ ક્લોરાઇડ છે એને ફેસ સેન્ટર ક્યુબિક કહેવાય છે. એટલે કે એના સપાટી ઉપર કેન્દ્રમાં એક એટમ હોય છે, એટલે એને ફેસ સેન્ટર ક્યુબિક કહે છે. અલગ અલગ પ્રકારના સ્ફટિકોનો અભ્યાસ છે. બોડી સેન્ટર ક્યુબિક છે, આવી રીતે હેક્ઝાગોનલ છે, રોમ્બોહેડ્રલ છે. આ બધા સ્ફટિકોનો આપણે અભ્યાસ કરવાનો છે. એટલે મારે આજે તમને આ જનરલ ફિઝિક્સની વાત કરવાની. તમારા કોર્સમાં જે છે એ બે પેપરનો અભ્યાસમાં કયા કયા મુખ્ય ટોપિક આવવાના છે એ ટોપિકની થોડી ચર્ચા મેં તમારી સાથે કરી છે. હવે નેક્સ્ટ ટાઈમ આપણે જ્યારે મળીશું ત્યારે ફરીથી ઇન્ડિવિજ્યુઅલ દરેક સાહેબો પોતાનો ચેપ્ટર અને બધું જ સિલેબસ સાથે આપણે બેસીશું અને આગળના અભ્યાસનો અભ્યાસ કરીશું. પણ મિત્રો, તમને ખાસ વિનંતી કે તમે ટેકનોલોજી સાથે એક્વેન્ટ થાઓ અને હવે આવી ઓનલાઈન ટીચિંગ મેથડથી પૂરેપૂરા વાકેફ થાઓ અને એનો લાભ લો એવી અપેક્ષા છે. થેન્ક યુ વેરી મચ. હા, તો આપણે ટેકનોલોજી સાથે એક્વેન્ટ થવું બહુ જરૂરી છે, કારણ કે તમને હવે કોલેજમાં તો બોલાવી શકાતા નથી અત્યારે. એટલે બધા વિદ્યાર્થીઓ જ્યારે પણ લેક્ચર હોય એ ટાઈમે પોતપોતાના ઘરે મોબાઈલ સાથે જોડાઈને આ જે પણ લેક્ચર્સ અહીંયા મૂકવામાં આવે આપણી કોલેજની વેબસાઇટ ઉપરથી, એ ટાઈમે તમારે એનો અભ્યાસ કરવાનો. પણ સાથે સાથે જ્યારે તમે આ મોબાઈલમાં લેક્ચર ભરવા બેઠા હોય ત્યારે ઇયર પ્લગનો ઉપયોગ કરીને જ તમારે એનો અભ્યાસ કરવાનો, જેથી તમને વોઇસ ક્લિયર સંભળાશે. જે પણ સાહેબ બોલશે એ કદાચ કોઈક આજુબાજુનું ડિસ્ટર્બન્સ હશે તો તમને ક્લિયર સંભળાશે નહીં, તમે સમજી નહીં શકો. એટલે તમારે ઇયર પ્લગનો ઉપયોગ કરીને જ મોબાઈલને
જોતા રહેવાનું અને સાંભળતા રહેવાનું. અને કેટલાક વિદ્યાર્થીઓને એવું થાય કે સાહેબે લેક્ચર લીધું પણ આમાં સમજણ નથી પડી, તો તમે જે પણ સાહેબનો કોન્ટેક્ટ કરવો હોય ફોનથી પણ કોન્ટેક્ટ કરીને તમારા પ્રશ્નો પૂછી શકો છો. જરા પણ સંકોચ રાખવાનો નહીં. સાહેબને ફોન થાય કે ના થાય એવું કશું જ તમારે સંકોચ રાખવાનો નહીં. પૂરેપૂરું નોલેજ મેળવવા માટે તમારે જેને પણ જે પણ પ્રશ્ન પૂછવાનો હોય એ પ્રશ્ન પૂછવાનો, પણ ખાસ ધ્યાન એ રાખવાનું કે પહેલા પીરિયડ ભરવાનો ને પછી પ્રશ્ન પૂછવાનો. ખાસ એ ધ્યાન રાખવાનું. પીરિયડ નહીં ભરીને પછી પ્રશ્નો નહીં પૂછવાના. આવી કોઈ હરકત કરવાની નહીં. થેન્ક યુ.